કેમ છે મનીષાબેન? હા જોવો ને, આ બહુ જમાઈ ગયું ને તેમ થયું કે એકાદો આંટો મારી આવું બાર અને શેરીમાં જોતી આવું બધાય શું કરે છે ઈ, એમ કરીને હાલવા નીકળી. થાકી ગઈ, હાલો ઘડીક બેસી જાવ. ઓલા છોકરાની હગાઈ થઈ, ઈ છોકરી કેવી છે? હારી છે હે? હા. કેવી હાવ ડાઈ છે? અત્યારે તો બધાય હારા જ લાગે. લગ્ન થાય પછી ખબર પડશે કેવી છે કેવી નહીં. કોણ ઓલા મનીષાબેન હારે? હા જો ને કાલે મારે માથાકૂટ થઈ હતી. અરે પણ હું રોજ ફળિયું વાળું ને પછી જ ફળિયું વાળીને કચરો બધો મારી બાજુ નાખી, એમ થોડું હોય? અને હું બધું ધોઈ લઉં, સરસ સાફ કરી લઉં, પછી નાખે ઈ. બોલો કેટલી વાર એને કીધું પણ એને કાંઈ સમજણ જ નથી પડતી. હવે શું કરે, એને કહી દે પછી તો માણા બાંધે જ તે ને. મારાથી પછી વધારે સહન ન થાય એટલે પછી મેં તો કહી દીધું. એ છોકરાઓ, આમ સાયકલ આગળ હલાવો તો, હજી મેં સાફ જ કર્યું છે. ત્યારે હું આ કાંઈ થોડો રોડ છે ત્યાં અહીંયા હલાવ્યા કરો છો? હાલો તો આમ જાવ તો આગળ. અરે ખાલી હાલવા નીકળી હતી, થોડુંક વધારે ખવાઈ ગયું હતું તો આગલી શેરીમાં જ છું. આવું છું પણ શું છે, ક્યાંય નથી વહી ગઈ, આવું જ છું. હા તો હું થાકી ગઈ હતી, ઘડીક બેહી ગઈ. હાલો આવું. હાલો હવે નીકળીએ ત્યારે. હા જો ને રસોઈનો ટાઈમ થઈ ગયો, આ ઘરેથી ફોન આવ્યા કરે. હા હા, અને તમે આવજો ક્યારેક અમારા ઘરે બેહવા. હું તો અહીંયા હાલવા નીકળું એટલે આવું જ છું. તમે તો આવતા હો કોક દી. આવજો.